સને 2021માં મૂળ અલીગઢ ઉત્તર પ્રદેશવાળા આરોપી મોહમ્મદ જીશાન શફીક ઉર રહેમાન ફરિયાદીની ભોગ બનનાર સગીર વયની દીકરી સાથે ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ નંબર મેળવી. સને 2021મી આજ દિન સુધીમાં ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફોન ઉપર તથા વોટ્સએપથી કોલિંગ તેમજ વિડિયો કોલથી વાતચીત કરી, ભોગ બનનાર સાથે લગ્ન કરવાની લાલચ આપી. ભોગ બનનારના બીભત્સ હાલતના ફોટા પાડેલ અને ભોગ બનનારે લગ્ન કરવા બાબતે આરોપી સાથે વાતચીત કરતા, સમાજ બાબતે પૂછપરછ કરી ભોગ બનનારને નીચી જાતિના લોકો સાથે લગ્ન નહીં કરું તેમ કહી, જાતિ વિશે અપશબ્દો કહેલ તેમજ ભોગ બનનારના બીભત્સ હાલતમાં સ્ક્રીનશોટના ફોટાઓ આરોપીએ પાડેલ હોય, જે ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી, ઇમોશનલ બ્લેકમેલ કરી ભોગ બનનાર પાસેથી ટુકડે 66,000 ઓનલાઈનથી બેંક ખાતામાં મેળવેલ અને વધુ પૈસા મોકલવા જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતની ફરિયાદીએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ આપેલ હતી. જે અનુસંધાને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. ચૌધરી નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણીની ટીમને બાળકો તથા મહિલા વિરુદ્ધ દાખલ થયેલ ગુનાઓના આરોપી પકડવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ, જે આધારે ઉપરોક્ત બનાવ સંબંધે તપાસ કરતા આરોપી મોહમ્મદ જીશાન શફીક ઉર રહેમાન અલીગઢ ઉત્તર પ્રદેશવાળો હોવાનું જણાયેલ હોય, જે સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ હિરેનભાઈ ભરતભાઈ તથા કિંજલકુમાર હરિભાઈ નાઓને ઉત્તર પ્રદેશ ખાતે તપાસમાં મોકલી, તેઓએ ત્યાં અલગ અલગ જગ્યાએ તપાસમાં રહી, ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસથી આરોપીને અલીગઢ ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડી સુરત ખાતે લાવી કાર્યવાહી કરેલ છે. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.